માત્ર કલ્પના કરીએ તો પણ કંપારી છૂટી જાય તેવી ઘટનાનો વિડીયો સુરેન્દ્રનગરમાં વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં અનેક સવાલો પણ સર્જાયા છે। માસૂમ બાળકોનું રોકકળ સાથે આક્રંદ જોઈને અનેક સવાલો પણ સર્જાયા છે। ત્યારે આ ઘટના મામલે વાલીઓમાં રોષની લાગણી પણ ફેલાઈ છે। આ વાત છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ફતેપુર પ્રાથમિક શાળાની, જ્યાં બાળકો શાળાના રૂમમાં હતા તે દરમિયાન શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે। શિક્ષકોએ રૂમને તાળું મારીને ઘરે જતા રહેતા અંદાજે 21 જેટલા બાળકો શાળામાં કેદ થઈ ગયા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। શાળાએ આવેલા વાલીઓમાંથી કોઈ એક વાલીએ આ વિડીયો ઉતારી શિક્ષકોની ઘોર બેદરકારી ઉજાગર કરી છે। ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ શાળાએ દોડી જઈને શિક્ષકોનો ઉધડો લઈને હલ્લાબોલ પણ કર્યો હતો। બાદમાં ગામના આગેવાનોએ દોડી આવી અંદાજે 1.5 થી 2 કલાકની સમજણ બાદ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। ત્યારે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે શાળામાં બાળકો હોવા છતાં શિક્ષકોને કેમ એવું લાગ્યું કે વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા હશે, તેમ જણાવીને લૂલો બચાવ કરવાનો પ્રયત્ન પણ કરતા જોવા મળ્યા છે। ત્યારે આ બાબતે તાલુકા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યને બોલાવીને આ બાબતે ખુલાસો પૂછવા સાથે નોટિસ આપવાની તજવીજ હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવી રહ્યા છે।